તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો ને જો બજાર તો ખાલી ખમ છે. આજે તો મારા દુકાન પર ઊભું રહેવાનું છે બપોર સુધી ગાઈસ. આ તો પપ્પા હજી આવ્યા નહીં, દવાખાનો હજી 5 વાગ્યાના જઈએ તો કેટલા વાગ્યા? શું કીધું ભાઈ ડૉક્ટરે? ડૉક્ટરે એમ કીધું કે ઓપરેશન તો કરાવવું પડશે વહેલા મોડા. પંદાની વાતો કરી દેશે ભાઈ. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગાઈસ હું તો આવી ગયો છું ધાબા ઉપર વિડીયો અપલોડ કરવા માટે. થોડી વાર તડકામાં બેસીએ, હજુ બ્રશ કરવાનું બાકી છે. વિડીયો એડિટ કર્યો ને અપલોડ કરવા એટલે ધાબા પર મસ્ત વાતાવરણ. સુરત દાદા આવી ગયા. પહેલી બાજુ તો જો પીળું પીળું દેખાય બધું ખેતરો. તો આજ હું તો નીચે આવી ગયો. દાદી તો કચરો વાળી ગયા છે. દાદી ગુડ મોર્નિંગ. મસ્ત ચૂલો હળગી રહ્યો છે. આ કૂતરો આવ્યો, પાછો કૂતરો આવ્યો. એટલે લાલા કાકા ને નંગાત આવે છે નહીં? જો જોજો 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 મેં તો તોણી માટી ઉલાડી દો. જય માતાજી. તો કઈ મમ્મી તો કપડાં ધોવાનું ચાલુ કરી નાખ્યું હોય તો એકલી એકલી ધોઈ દઈશ. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીવાનું બાકી છે, હજી બ્રશ કરવાનું બાકી. વિડીયો અપલોડ કરવા મૂકીને આવ્યો. તો ગાઈસ હું તો નહીં ફ્રેશ થઈને નીચે આવી ગયો. અને દાદી તો અહીંયા શું કરી? દાદી રોટલી વઘારી. દાદી તો મસ્ત મજાની રોટલી વઘારી. તીખી નહીં બનાવી? તો ચલો ગાઈસ દીવાબત્તી કરી લઈએ પહેલાં માતાજીના, પછી ચા પાણી કરીએ, દર્શન કરી લઈએ. તો ગાઈસ મમ્મી તો કપડાં બપડા ધોઈને આવી જઈ ને હવે ચા ગરમ કરી દઈશ અમારા માટે. બીજી મૂકશું હો ઘણી છે. તાર પીવાની થોડી ના ચાલશે? લઈ ચાલ થશે પછી. મમ્મી તો ચા ઉમેરી દઈશ અને આ બાજુ રોટલી બી બનાવીશ. લાલ આંગળી થઈ ગઈ. ચા બની જાય એટલે કાઢ એટલે રોટલીને બે અંગાત ખાઈએ. હું તો ચા ને નાસ્તો લઈને આવી ગયો. તો ચલો નાસ્તો કરી લઈએ. વાગ્યા છે 9:30. પછી ઘડી કરીને નીકળીએ નોકરી જવા માટે. તો ભાઈ મેં તો નાસ્તો બાસ્તો કરી લીધો અને હું જો શું નોકરી દાદી નાખતો 12 વાસણ ઘસો બેઠા. તો કાંઈ મમ્મી તો અહીંયા બનાવી રહી છે, રોડ ખોલી રહી છે, જમવાનું બનાવવાની તૈયારી કરી રહી છે. હવે તો કાંઈ હું તો બજારમાં આવી ગયો ને જો બજાર તો ખાલી ખમ છે. આજે તો મારા દુકાન પર ઊભું રહેવાનું છે બપોર સુધી ગાઈ. અને પપ્પા જે છે દવા લેવા માટે, એને થોડી પગે તકલીફ હોય ને તે રિપોર્ટ કરાવવાના, દવા લેવા જ્યાં કલાક જેવું ઊભો રહે, કલાક 2 કલાક પછી નોકરી જશે. તો કાંઈ 12 વાગવા આવ્યા. હજી હું તો દુકાન પર જ છું. ચાના ઓર્ડર પૂરા કરી રહ્યા છીએ અહીંયા. પપ્પા તો હજી આવ્યા નહીં, 12 વાગ્યા તો ફિકર હું કરી દવા પણ મમ્મી. તો કાંઈ હું તો ઘરે આવી ગયો બજારમાંથી પણ રોડથી. મમ્મી તો જમવાનું બનાવી રહી છે. શું કરી મમ્મી? બનાવી દીધું ખાવાનું? મારા પપ્પા તો દવાખાને જઈને આવ્યા, રિપોર્ટ કરાયા કે પગમાં નસો કંઈ બંધ થઈ ગઈ. હા એટલે કે પગ નસો બંધ આવે કે બ્લોક આવે. તો કાંઈ તો જમવાનું બનાવ્યું છે. શું બનાવી મમ્મીએ? ચોળીને એવું બધું દેખાય કે ખીચડી છે મય? ચોળીને ફુલાવાનું અને ફુલાવાનું બધું છે. અને આ બનાવ્યું છે રોટલી વઘારેલી. તો ગાઈસ ચાલો જમવાનું તો કાઢી દીધું, હું જમી લઉં. દાદીને તો પછી ખાવા બે હવે 12:30 વાગ્યા. તો ગાઈસ હું તો જમી રહ્યો ને મીધું બેઠો છે અહીંયા ટીવી જોવો હો. અને દાદી ફરી રહ્યા. દાદી તમે ખાવાનું નહીં ખાઈ લો? ચણા ખાધા ખાઈ લો. મમ્મી
ટિફિન ભરાઈ ગયું મમ્મી? હા હું મમ્મી ખા બે હવે ચાલો ટિફિન બિફિન ભરાઈ ગયું તો નીકળી ગયો ટિફિન લઈ. તો ગાઈસ મમ્મી તો જમા બે જઈ દાદી મિત્રને ખવડાવી દેશે હવે. પેલો ગોડો સસ કરે એકલો એકલો ગાંડો ગાંડો છે તું ગાંડો છે ગાંડો. તો ગાઈસ ટિફિન બિફિન લઈને નીકળીએ બજારમાં. પપ્પા ટિફિન આપતા જઈએ ખવડાવીએ પછી નોકરી જઈએ. પછી 5 વાગે જવાનું તો દવાખાને એવા નહીં. તો ગાઈસ નોકરીથી તો છૂટીને આવી ગયા છીએ અમારા રોડ ઉપર અને ભૂખ લાગી છે તો નાસ્તો બાસ્તો કરીએ. વડાપાવ ખાઈએ. વડાપાવ તો આવી ગયો ચલો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો અને મિત્ર અહીંયા ફરી રહ્યો છે. આ તો ટીવી નથી જોતો શું ભાઈ? હે જોવો છો? બહાર ફરવા આવ્યો તો આંટો મારવા આવ્યો તો? હા શું કરી મમ્મી? કોબી કોણ મૂકી ગયું કોબી? ભાઈ દાદી આવ્યા પાછળ ચમ ઘેર આવ્યા ઠંડી ભાઈ ના પાછળ ઘેર આવ્યા આ તો આવ્યો એટલે હમ હોટલ ઉપર જતો પછી ના હું નહીં જવું નોકરી જાય. તો કઈ મમ્મી તો કોબી સમારી રહી છે. મેં તો હોમવર્ક કરી દે. હોમવર્ક કરવાનું છે ભાઈ? મકાનો શબ્દ ઉમેરવાનો છે. મકાનો નહીં મકાનો. શું બનાવ ખાવાનું? કોબીનું શાક કરી બીજું કરો કોબીનું બનાવ ખાલી. ખીચડી મેં તો હવે હોમવર્ક કરવા બેઠો હે. કયું જો શું છે? લોકી. એ ઘડી બેઠી નહીં ખબર પડતી એના લાલટન લાલટેન ટે ટે હવે બાજુમાં પતી ગયું. શરૂ હતું એ ખતમ. આ રહ્યું દાદી તો મિત્રનું હોમવર્ક કરાવી દેશે. આમાં કાન લખી દે, અખબાર લખી દે, નાના લખી દે, દીપા લખી દે, અલમારી લખી દે, ગુલહરી લખી દે, ચીપકલી લખી દે. તો કઈ મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. લોટ બંધ થઈ ગયો હતો. આહો ખીચડી બનાવી. લોટ બંધ થઈ રહ્યો. મોડો એટલો કરી હું બજાર છું. બજાર જાઉં. કેટલું આવડું? જે તઈ ચાપલી લાગી નથી પેલા નહીં જોયું તો ચાલો કઈ જાઉં બજારમાં દુકાન પર પપ્પા જોડે દુકાન બંધ કરાવી. તો ગાઈસ હું તો બજારમાં આવીને સાફ સફાઈ કરી દીધી અને ઊભો છું. માણસો કામ કરી રહ્યા. આ તો પપ્પા હજી આવ્યા નહીં. દવાખાનો હજી 5 વાગ્યાના જઈએ તો કેટલા વાગ્યા? 7:30 8 વાગ્યા પણ હજી આવ્યા નહીં. દીકરા કેટલા પહોંચાઈ રહ્યા. કોને વન થોડી નહીં કહી. હવે આવે તો હજી બેવું પડશે બજારમાં. પપ્પા તો આવી ગયા. અંકિતને નસીબ જ અંકિત જણાવો ને તમે મોડું થાય. ના કે હું આવ્યો સવારે તે ભટ દઈને તમારે પટી નાખ્યું ભાઈ. શું કીધું ભાઈ ડૉક્ટરે? ડૉક્ટરે એમ કીધું કે ઓપરેશન તો કરાવવું પડશે વહેલા મોડા. પણ કે અત્યારે ચાલે ઉજબમાં તો ભાઈ પાટો બધો તો વધારે લોહી ના બંધ થઈ જાય. પાટો બધો વધારે લોહી બંધ ના થઈ જાય. અંદર જે નસો ને હા ખુલી જાય ઉભા રહો એટલે બંધ થઈ જાય છે અમુક. ઉભા રહો એટલે હા બંધ થઈ જાય ને જે બ્લડ હોય ને એ કઈ નીચેથી ઉપર નહીં જાય. એ જમી જાય કટકા જેવું થઈ જાય ઉપર જતું નહીં એટલે કે તમને લાઈવ વધારે પડે છે. બાકી આમ દવાથી ચાલે એવું નહીં. દવાની આલી જે લાઈવ પડે એના માટે બી ગોળી આવી ને ચાલી મેં એ રોજની ગળવાની. ખૂબ મોડા સારો વધવો પડે તને ચા બનાવે એવો. તો કઈ અમે તો ઘરે આવી ગયા. પપ્પા તો રોટલો નાખી દે કૂતરો. તો રસી ચેવી ચમકે. ખાધું મમ્મી? ના હો હેરો તો ખાવા. હે માડી ગાઈસ મમ્મી તો જમવાનું લાવી દીધું. તો પપ્પા દાદી વાતો કરી રહ્યા છે બે જણ. મમ્મીને હોપડી રહ્યા પપ્પાની વાતો. અને આ ફરે છે મોરલો. બે જા ખાઈ લે હડો પપ્પા. હા હવે સંદીપ ભાઈ લઈ જતો કે પ્રાઇવેટમાં જીયાનો છે. મમ્મી જમા બે જઈ પપ્પા બે ગયા
દાદી હેડો ખાવા હેડો હે દૂધની રોટલી ખાયો બાપુ. ખાઈ લો થોડું ઘણું કેમ રાતે ખાવાનું જ ભાવતું નહીં નહીં ખીચડી ખાઈ ગયા તા છેલ્લા એ તો હજ ચલો ગઈ બેચો ખાવા એ કબૂતર તો કઈ મેં તો જમવાનું કાઢી દીધું તો ચલો મમ્મી ગઈ છે ખાઈ લઉં દાદી તો ના પાડે સૌ ખાવા મોડા ખાશે નહીં તો પપ્પા જમી રહ્યા હું બધું કરી દઈશું મોહન દાદી બે જણા બેઠાઈ ગયા હોય ટીવી જોઈ ગઈ બધું હોટલ પર છે ભાઈ. ઓલો બેઠો પેલો ગેમ જોવે તો કઈ પપ્પા ને દાદીને તો ભાઈ બેઠા હું દાદી હેરો તમે ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ હું જો હડો 10 વાગ્યા હું ગુડ સન તો 7 વાગ્યા હતા. 9 વાગ્યા 10 ની વન ટાઈમ તો ચલો કઈ જઈએ ઉપર હવે તો કઈ હું તો ઉપર રૂમમાં આવી ગયો અને આ તો લાઇટ બંધ ચાલુ થઈ રહી વધારે શીખર કોક તકલીફ થઈ જાય તો ચલો કઈ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ.